સુરતમાં વરસાદ અને ભારે પવન વચ્ચે ઝાડ પડવાની ઘટના બની રહી છે ત્યારે દિલ્હી ગેટ વિસ્તારમાં 200 વર્ષ જૂનું ઝાડ પડતા ગણપતિની મૂર્તિ બચી ગઈ, જો કે રિક્ષા અને એક મકાનને નુકસાન થયું હતું. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર થઈ રહી છે, તો સાથે જોરદાર પવન પણ સુરત શહેરમાં ફૂંકાઈ રહ્યો છે. ત્યારે સુરતના હાર્દિસામાં દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ગોપાલજીની હવેલી પાસે 200 વર્ષ જૂનું ઝાડ પડી ગયું હતું. ઝાડ ગણપતિની મૂર્તિ પાસે પડ્યું હતું, જો કે મૂર્તિને કાંઈક થયું નહોતું. જ્યારે ઝાડ પડતા એક રિક્ષા અને મકાનને નુકસાન થયું હતું. ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. આપનું નામ? અંકિતા મોદી. કયો વિસ્તાર છે ને શું ઘટના બની સવારના વહેલા? આ વિસ્તાર છે ગોપાલજી વાડી, દિલ્હી ગેટ, સુરત. અમારે અહીંયા એક 200 વર્ષ જૂનું પહેલાં એક ઝાડ હતું, તે વાવાઝોડાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ. તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં, અને રિક્ષા અને અમારે એક ઘરમાં રહેવાસીઓનું પણ નુકસાન ઘણું થયું છે. ઝાડ પડ્યું તો શું તમને શું લાગ્યું આમ અચાનક? અમને એમ થયું કે કોઈ બિલ્ડિંગ પડી ગઈ, એવું કંઈ અકસ્માત થયું લાગે છે. તો અમે 5 વાગ્યા ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું. કેટલા વર્ષ જૂનું? અમારે 200 વર્ષ જૂનું હતું. ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું. ફાયરવાળા કેટલા વાગે આવ્યા? ફાયરવાળા 8, 8:30 વાગે આવેલા હતા.